બીપીએલ શું છે? કોણ લાયક છે? ઘરની આવક ઓછી હોવી જોઈએ, જમીન કે મોટું વાહન ન હોવું જોઈએ, અરજી કયા કરવી? ગ્રામ પંચાયત ભાગ્યા મામલતદાર કચેરી અથવા ડિજિટલ ગુજરાત પરથી ઓનલાઈન જરૂરી દસ્તાવેજો. સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપીશું. એપીએલથી બીપીએલ રેશન કાર્ડ કેવી રીતે બદલો? નમસ્કાર મિત્રો, હું કરણ અને આપ જોઈ રહ્યા છો ટેકનિકલ કરણ યુટ્યુબ ચેનલ. આજે અમે લાવ્યા છીએ એક બહુ જ ઉપયોગી માહિતી, તમારું એપીએલ રેશન કાર્ડ બીપીએલ રેશન કાર્ડમાં કેવી રીતે બદલી શકાય. તો ચાલો વિડિયો શરૂ કરીએ. તે પહેલા તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો. એપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન, તે લોકો માટે જેની આવક સરકારી માપદંડથી ઓછી હોય. આ કાર્ડ ધરાવનારને અનાજ, ગેસ સબસિડી અને વિવિધ યોજનામાં વધુ લાભ મળે છે. જો તમારા ઘરની આવક ઓછી છે, જમીન નથી, વાહન નથી અને તમે મજૂરી કરો છો તો તમે બીપીએલ માટે લાયક હોઈ શકો છો. એપીએલથી બીપીએલ માટે અરજી કેવી રીતે કરવી? તમારું એપીએલ રેશન કાર્ડ બીપીએલમાં બદલાવવા માટે તમે તમારા ગ્રામ પંચાયત, તલાટી કે મામલતદાર કચેરીમાં જઈને અરજી કરી શકો છો. અરજી સાથે જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. આધાર કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણ દાખલો, જૂનું રેશન કાર્ડ. વેરિફિકેશન પછી શું થાય? અરજી કર્યા પછી વેરિફિકેશન થશે. વેરિફિકેશન ઓફિસર તમારા ઘરે આવશે અને જો તમે સરકારના માપદંડ મુજબ લાયક હશો તો તમારું નામ યાદીમાં આવે છે. મિત્રો, બીપીએલ કાર્ડ મળવાથી ગેસ સબસિડી, લાભદાયક યોજનાઓ અને લાભ મળે છે. જો લાયક હોવ તો આજે જ અરજી કરો. આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો.